નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે વિમલ જેઠવાણીની વરણી કરવામાં આવ્યા બાદ આજ રોજ તેઓએ અને અન્ય ઓફિસ બેરર્સે ચાર્જ સંભાળ્યો। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં વિકાસ પેનલે મોટી જીત મેળવી હતી। 20મી જૂને યોજાયેલ ચૂંટણીમાં વિકાસ પેનલે કુલ 10 બેઠકોમાંથી 8 બેઠકો પર કબજો મેળવ્યો હતો। ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે વિમલ જેઠવાના નામની જાહેરાત કરવામાં આવી હતી। આજ રોજ વિમલ જેઠવા અને તેમની ટીમે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો। ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ, સેક્રેટરી તરીકે હસમુખભાઈ પટેલ, ટ્રેઝરર તરીકે નિલેશભાઈ પટેલ, ચંદુલાલ અકબરી, જોઈન્ટ સેક્રેટરી તરીકે પીઆર રાવ અને ભરત પટેલની વરણી કરવામાં આવી હતી। ત્યારે તમામ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરી પદભાર ગ્રહણ કર્યો હતો। આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે સારી કામગીરી કરી સમગ્ર રાજ્યમાં અંકલેશ્વર મોડલને એસ્ટેટ બને તેવા પ્રયાસ કરવામાં આવશે। ઉદ્યોગો સાથે રહેણાંક વિસ્તારના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવામાં આવશે। નમસ્તે। આજના રોજ તારીખ 1/8/2025 ના રોજ જે મને અને અમારી ટીમને જે એસોસિએશનના પદાધિકારી તરીકે નિમણૂક થઈ છે એ બદલ હું તમામ ઉદ્યોગકાર મિત્રોનો આભાર માનું છું, મેનેજિંગ કમિટીનો આભાર માનું છું। સવિશેષ જણાવવાનું કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ લગભગ 48 વર્ષથી કાર્યરત છે। ઘણા બધા જટિલ પ્રશ્નો એન્વાયરમેન્ટના બી હતા, એને લગતા ઘણા કામો બી કરેલા છે અને સરકારશ્રીને જે આદેશ કરતા હતા કે આ પ્રમાણે કરવું જોઈએ એનો હંમેશપણે પાલન કરી અને યોગ્ય પ્રયત્ન કરીને પ્રોજેક્ટો પાર કરેલ છે। આશા રાખીએ કે આવનાર દિવસોમાં આપણે સૌ સાથે મળી અને જે એન્વાયરમેન્ટનો ઇસ્યુ છે એને હલ કરીએ। સાથે સાથે એન્વાયરમેન્ટની જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝને બી જે અમુક પ્રશ્નો નડે છે એને આપણે રાજ્ય લેવલે અને કેન્દ્ર લેવલે રજૂઆત કરી અને સોલ્વ કરીશું। બીજું, અંકલેશ્વર એસ્ટેટ આપણે આવનાર વર્ષોમાં એક પ્રયત્ન કરીએ કે સમગ્ર રાજ્યમાં એક મોડલ એસ્ટેટ તરીકે થાય। એના ભાગરૂપે ઇન્ડસ્ટ્રીઝ અને હાઉસિંગમાં ચોક્કસ સારા ડેવલપમેન્ટ કરી મોડલ રોડ, મોડલ એસ્ટેટ બનાવવાના પ્રયત્ન કરીશું। એમાં સૌ ઉદ્યોગપતિ, પત્રકાર મિત્રોનો અમને સાથ સહકાર રહેશે। આશા રાખીએ કે આપણે સૌ એમાં ઉત્તીર્ણ થઈએ અને આપ સૌનો સત્કાર અમને મળતો રહે। આપણે સૌ સાથે મળી અને બેટર અંકલેશ્વર, બેટર જીઆઈડીસી બનાવીએ। થેન્ક યુ।